જય શ્રી કૃષ્ણ બધાને। તો અત્યારે તો હવે આર્મી ગેસ્ટ રૂમમાં છીએ એટલે મારી પાસે થોડો ટાઈમ છે। અગાઉ મેં ઘણા વિડીયો તો શૂટ કરી રાખ્યા હતા, પરંતુ તેને એડિટ કરવાનો, તેને વોઇસ આપવાનો અને તેને અપલોડ કરવાનો મારી પાસે ટાઈમ નહોતો, કારણ કે બાળકોની એક્ઝામ આવી ગઈ હતી, તેમના પરિણામ બનાવવાના, પછી ત્યારબાદ ચૂંટણી આવી ગઈ હતી અને આમનામ બિઝી શેડ્યુલ ચાલતું હતું એમનેમ। અને હવે થોડો ટાઈમ છે, કારણ કે આર્મી ગેસ્ટ રૂમમાં હવે અત્યારે તો ધર્મને કાંઈ સ્કૂલ છે નહીં, મારે સ્કૂલ છે નહીં, એટલે તે આરામથી સૂવાની મજા માણે છે। અને ફોજી સાહેબ હસબન્ડ તેમના ટાઈમથી ડ્યુટી વહેલા જતા રહે છે, એટલે મારી પાસે થોડો ટાઈમ છે કે હું એ અગાઉ શૂટ કરેલા વિડીયોને અપલોડ કરી શકું। તો એવો જ એક અગાઉ શૂટ કરેલો મેં આખો વિડીયો છે એ હું તમારી સાથે શેર કરી રહી છું, તેને સપોર્ટ જરૂર આપજો। જય શ્રી કૃષ્ણ। તો આંબેડકર જયંતિની જ્યારે રજા આવી હતી ત્યારે શનિવારે અડધો દિવસની સ્કૂલ હતી, રવિવારની રજા, સોમવાર ભરવાનો અને મંગળવારની ફરી આંબેડકર જયંતિની રજા। એટલે અમે વિચારી લીધું હતું મા દીકરાએ કે હવે પિયર જવામાં આવે, એટલે સૌથી પહેલાં તો રંઘોળા માસીના ઘરે ગાડી મૂકી અને સલામત સવારી એસટી અમારી એમાં અમે ગોઠવાઈ ગયા હતા। સોમવારના દિવસ માટે હું ત્યાંથી અપડાઉન કરી લેવાની છું અને બાકી અહીં રોકાવાની છું 2 દિવસ માટે। એટલે કાકાને ફોન કરી દીધો હતો કે અમને બસ મળી ગઈ છે ને કાકા અમને રંગોલી ચોકડી લેવા આવી ગયા હતા। ફાટક બંધ હતું અને તડકો દુનિયાભરનો હતો, કારણ કે અમે બપોરની સ્કૂલ પતાવીને આવ્યા હતા। હવે જેવા અમે ઘરે પહોંચ્યા એટલે કે ધર્મની માસીએ દરવાજો બંધ કર્યો હતો। પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન પ્રમાણે એને ધર્મને શોધવાનો હતો। હવે એ બેયને તો એકલા છોડીને હું મારી માના ખોળામાં ગોઠવાઈ ગઈ હતી કે મમ્મી કેવો તડકો છે, મારે સ્કૂલ જવું પડે છે, આ તે કકળાટ ચાલુ કર્યો હતો। તો મમ્મી કહેતા હતા તમારી પાસે નોકરી છે એનો ભગવાન પાસે આભાર માનો, કેટલા લોકો તો નોકરી માટે તડપી રહ્યા છે। મેં કીધું સાચી વાત છે। અને પછી જો હું મારી માને પ્રેમ કરી રહી હતી એટલે આ ભાઈ આવ્યા હતા કે તમે મને પ્રેમ કરો, વચ્ચે આવી રીતે રોડા નાખતા હતા। બપોરે બધા સરસ મજાનું જમવા બેઠા હતા અને છાશ વગર તો ક્યાં આપણો દિવસ પૂરો થવાનો છે। અને બપોરે સૂઈને જાગી અને ઉપર અમારે રૂમનું કામ ચાલે છે અને કડિયા આવી સરસ બાઇક લઈને આવ્યા હતા। હું તો બાઇકને ધારીને જોતી હતી કે વાહ, કડિયા પણ આવી સરસ બાઇક રાખે છે। જોકે કડિયા એક સ્કિલધારી માણસ છે, આગળ જતા સ્કિલ એટલે કે તમારામાં રહેલી આવડત જ તમારી કામમાં આવવાની છે, અને આ તેમની મહેનતની બાઇક છે એ જોઈ અને મને તો ઘણી ખુશી થઈ હતી। પછી હું ઉપર જોવા ગઈ હતી કે રૂમ કેવો બને છે। ઉપર એક રૂમ બનાવે છે મમ્મી અને પપ્પા, કારણ કે વધારાનો સામાન ત્યાં ઉપર પડ્યો રહે, અને જૂના ઘરના કમાડ, જૂના ઘરના ચોકઠા અને જૂના ઘરની બારી વગેરેનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, કારણ કે આ રૂમને માત્ર ને માત્ર એક સામાન ભરવા માટે બનાવવામાં આવેલો છે। અને ઉપરથી હું જોતી હતી કે બચ્ચા પાર્ટી છે તે બધી મસ્ત ક્રિકેટ રમતી હતી ને હું પણ આરામથી એક જગ્યાએ બેસી ગઈ હતી। પિયરમાં આવવાની મોજ જ આ છે ને તમારા માટે તો। અને બસ કડિયા લોકોએ બ્રેક લીધો હતો, મમ્મીએ તેમને વરિયાળીનું શરબત પાયું હતું, કારણ કે ગરમી જેટલી પડે છે। પછી તેઓ પોતાના કામમાં લાગી ગયા અને છોકરાઓ આવીને પણ આ કડિયાની બાઇકને ધારીને જોતા હતા કે બાઇક કેવી સરસ લઈને આવ્યા છે એમ। એટલે મેં છોકરાઓને કીધું મહેનત કરો, તમને પણ બાઇક મળશે, પરંતુ મહેનત જરૂરી છે। બસ આ લોકોની સાથે આવી રીતે ક્રિકેટ રમતા જોઈને મને પણ મારું બચપણ યાદ આવી ગયું ને ધર્મને પણ મેં કીધું કે રમાડો, આ તમારો ભાણેજ છે। પણ ધર્મની માસી ક્યાં બીજાનો વારો આવવા દે એમ છે, એ બાળકોની વચ્ચે એ રમવા કૂદી પડી હતી। અને આ રહ્યા ધર્મના નાના ફ્રેન્ડ, માહી, ગ્રંથ, તીર્થ, એ બધા ધર્મના અહીં મામાના ઘરના ફ્રેન્ડ છે આ બધા। અને આ એ જ શેરી અને એ જ ફળિયા છે જ્યાં અમારું બચપણ વીત્યું હતું, ને હવે આ નવી પેઢીનું બચપણ અહીં વીતી રહ્યું છે તે જોઈ અને પરિવર્તન જગતનો નિયમ છે એ સમજમાં આવી રહ્યું હતું। હવે આ મારો બગીચો, જૂનું ઘર હતું ત્યારે તો બહુ મોટો બગીચો હતો, પરંતુ નવા ઘરના કારણે એ બગીચાને કાઢવો પડ્યો હતો, ને મમ્મીએ હવે નવો બગીચો લગાવી તો દીધો છે। અને મમ્મી શું કરે છે એ હું જોતી હતી, તો ટીવીમાં તો સૌથી પહેલાં જોયું ત્યાં હિતેન કુમાર ધ લેજેન્ડરીનું પિક્ચર ચાલતું હતું। મમ્મી કાકા એને જોઈ રહ્યા હતા ને સાથે સાથે મમ્મી પોતાનું પોરવવાનું કામ ચાલુ રાખતા હતા। અને કોણ બચપણમાં દેશરે જોયા, દાદા પરદેશ જોયા અને મયરમાં મનડું નથી લાગતું, એ ઉપરથી હિતેન કુમારને કોઈ દિવસ હિતેન કુમાર નહોતા કહેતા, બધા રામલો કહેતા। આવું કોણ કહેતું કોમેન્ટમાં જરૂર જણાવજો, અને કોણે તેની પિક્ચર જોયેલી છે એ પણ જણાવજો। મમ્મીને હું પૂછતી હતી કે આમાં તમે શું પોરવ્યું છે, તો મમ્મી કહેતા હતા આ શ્રીનાથજી છે, યમુનાજી છે અને મહાપ્રભુજી છે।
તેમને બરોબર અંદર કોતરણી આવી રીતની કરી છે. સેમ ટુ સેમ આવું તોરણ મમ્મીએ મને આણામાં આપ્યું છે અને આવું સેમ તોરણ મારી નાની બહેન માટે પણ તેઓ તૈયાર કરી રહ્યા છે. કુંભ, વચ્ચે શ્રીનાથજી, એક બાજુ મહાપ્રભુજી અને એક બાજુ યમુનાજી. સરસ આવું આ તોરણ આપણા ઘરના દરવાજે માના હાથથી પોરોવેલું બાંધે તો એ તો સૌથી મોટો આશીર્વાદ છે આપણા માટે. અને આપણા બધાની માં આવા ક્લાસીસ કરવા ક્યાંય નહોતા ગયા. એ તો પેઢી દર પેઢી એકબીજાને મળેલું એક વારસો જ છે કે પોરવવું, ગૂંથવું, ભરવું. અને અમે બંને નિઠલ્લાની જેમ બેઠા હતા અને હું તેને પૂછતી હતી, તું હિતેન કુમારને ઓળખે છે? અમે નાના હતા ત્યારે એના પિક્ચરના બધા કેવા દીવાના હતા. ખબર છે તને કેવા સુપરહિટ પિક્ચર હિતેન કુમારે આપ્યા છે, જેનું પિક્ચર આ ચાલી રહ્યું છે? પરંતુ એ તો પોતાના ફોનમાં બિઝી હતી ને કહેતી હતી, હા મેં જોયેલા છે. અને સાંજ પડતા મમ્મીએ પોતાનું સ્વરૂપ બતાવી દીધું હતું. બધા માટે કડવો લીમડો ખાંડી વાળ્યો હતો અને બધાને પાઈ દીધો હતો ને મને કીધું હતું કે તારો લીમડો રસોડામાં પડ્યો છે, જાઓ પી આવો. મેં કીધું મમ્મી જરૂરી છે? બોલે હા, લીમડો તો પીવો જ પડશે ચૈત્ર વૈશાખમાં. એટલે મેં ધર્મને કીધું તું પીવડાવવામાં મને થોડી મદદ કર. તો ધર્મએ કીધું કે મેં તો મારો લીમડો પહેલાં જ પી લીધો. મમ્મી બધાને લીમડો પાઈ લીધો હતો. હું થોડી બહાર હતી એટલે મારો લીમડો સાચવીને રાખ્યો હતો. બચપણમાં કોણે કોણે આવી રીતે કડવા લીમડા પીધેલા છે જણાવજો. અને લીમડો પીને 2 ખાંડના દાણા ખાવાના એ તો આપણી પરંપરા છે. મેં મમ્મીને કીધું હતું કે નાના બાળકોને ખાવાનો હોય લીમડો. મમ્મીએ કીધું નાના બાળકોએ પીવે ને નાના બાળકોની માં પણ પીવે, બધાને લીમડો પીવાનો હોય ચૈત્ર વૈશાખમાં. એટલે કડવો ઝેર લીમડો પી લીધો હતો. એટલે ધર્મ કહેતો હતો, ઊભા રહ્યો હું તમને ખાંડના 2 દાણા આપું. સાચુકલા 2-3 દાણા જ આપ્યા ખાંડના. પછી મેં કીધું મુખવાસ હોય તો આપો ને ભાઈ. તો ધર્મભાઈ કહેતા હતા મુખવાસ તો ખતમ થઈ ગયો છે, પણ આ કાળા તલ મમ્મીએ આપ્યા છે કે જાઓ કાળા તલનો મુખવાસ તરીકે ઉપયોગ કરો. અને રાતે ધર્મભાઈ આવી ગયા હતા મને મારા ખાટલે હેરાન કરવા. જોકે બાજુમાં તેનો ખાટલો છે, તે નાનપણથી જુદો સૂવે છે, પરંતુ હું કંઈક વસ્તુ શેર કરી રહી હતી તમારી સાથે, તો બસ વચ્ચે આવી રીતે હાથ નાખી અને પોતાનું કામ કરી રહ્યો હતો. તારા ખાટલે જવાનું છે તારે કે અહીંયા જ રહેવાનું છે? ના, અલગ સૂવે છે ધર્મ. લગભગ 2.5-3 વર્ષનો હતો, 13 દિવસનો, એને અલગ ખાટલો. અને ભેગો સુડાવવાનું કહીએ તો એમ કે તો મારે તો મારું ગાદલું છે. અને અત્યારે ફોન જોવા મારી પાસે આવ્યો છે. હમણાં એના ખાટલે બાજુમાં છે, ભાઈ ત્યાં સૂશે. અને મેં અલાર્મ નથી કાઢ્યો. તે સવારમાં 5-5:30 જ્યારે અલાર્મ થશે મારો એલાર્મ, કે હજી તો ત્યારે કેટલું બધું સૂવાનું છે, એનો જે આનંદ લેવાનો છે. એટલા માટે મને યાદ છે કે મારે સવારનો 5 કે 5:30નો અલાર્મ છે. 2 અલાર્મ હોય છે મારે. તો હું જો કાઢી નાખું તો પછી ખબર છે કે કાલે સન્ડે છે અને ખાસ કરીને મમ્મીના ઘરે છું. પરંતુ મેં એ અલાર્મ કાઢ્યો નથી, કારણ કે એ મારે 5 કે 5:30 જે મારો અલાર્મ વાગે એ બંધ કરી અને એ આનંદની ક્ષણો માણવી છે કે ઓહો અલાર્મ બંધ કર્યા બાદ પણ મને સૂવા મળવાનું છે અને કાંઈ કામ નથી આજે એમ. શું કેવું તારે? 4 વાગે આમ જગાડજો મને. 4 વાગે જાગીને શું કરીશ? નાઈ ધોઈને રમીશ. ઓકે, તો સૂઈ જઈએ. ધર્મને 4 વાગે આમ જગાડવાનું છે. મારે હું તો 8-9 વાગ્યા સુધી સૂઈશ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને બીજે દિવસે સન્ડે એકદમ મોડી જાગી હતી ને જાગીને મસ્ત મજાનો નાસ્તો કાકા લઈ આવ્યા હતા. ગુજરાતીઓ એટલે આમાંય ભાવનગરના ગાય, ગાંડા ને ગાંઠિયા તો અમારી પ્રખ્યાત ઓળખાણ છે. તો ગાંઠિયા અલગ અલગ પ્રકારના, એટલે કે વણેલા ગાંઠિયા, ફાફડી ગાંઠિયા, મરચાં, પપૈયાની ચટણી અને કઢી. ટેસડો પડી ગયો તો કાકા આવો સરસ બ્રેકફાસ્ટ રોડેથી જઈ અને લઈ આવ્યા હતા સ્પેશિયલ, કારણ કે અમે લોકો આવ્યા છીએ. વિચારો અમારી અહેમિયત કેટલી બધી છે. ત્યાં તો માહીબેન આવી ગયા હતા કે હવે મીઠો લીમડો આપો. મેં કીધું લાય ખીચામાં નાખી દો. કહેતી હતી ના ના ખીચામાં નહીં, એમ જ આપો. આ નાની નાની માહી અને વિહાના પણ આપણી ફ્રેન્ડ છે. શું કીધું તું તે? ચોકલેટ લેવા દઈને હું બાઈ દરવા લાગતી હતી ને તે એમ કીધું ઘરે જઈને નીલમ ફરી આવ્યા. નીલમ ફરી આવ્યા. તે સ્કૂલે જવાનું કે નથી જવાનું? આપણે માર ફૂઈ જશે પેપર દેવાય જાય. પેપર તો સારું સારું જશે. આપણે ક્યારે સ્કૂલે જવું છે? મારે જવાનું જ નથી. તો ઓકે, બાય કરી દો બધાને. તમે પિયરમાં હો એટલે સૌથી મોટો પ્રશ્ન છે નાવાનો.
એટલી આળસ આવે નાહવાની, એટલી આળસ આવે. અત્યારે 11 વાગી ગયા છે પરંતુ હજી અમે નાહ્યા નથી, કારણ કે ત્યાં રહી અને રોજ જાગી બ્રશ કરીને સૌથી પહેલું કામ નાહવાનું ને પોતાના રૂટીનમાં જોડાઈ જવાનું. પરંતુ પિયરમાં આવીને અંદરથી સુકૂન મળે છે. તો એમ થાય નાહવાનું એટલે એમ થાય કે મોટું જંગ લડવા જેવું. અત્યારે અમેરિકા અને ઈરાન જંગ લડે છે એવું લાગે છે મને નાહવાનું. 3 વાર મારું પાણી ઠરી ગયું છે પણ હજી સુધી હું નાહવા નથી ગઈ. અને હજી અમે શનિ રવિની રજામાં આવ્યા છીએ. સોમવાર પાછો મારે ભરવા જવાનો, મંગળવારે બાબા સાહેબ આંબેડકરની જયંતિ છે. તો આ 2 દિવસમાં મમ્મી કેટલા તરબૂચ લઈ આવ્યા છે મારા માટે. એને એમ થતું છે ને કે અમે પિયરમાં આવ્યા એટલે અમે એટલું બધું જમી લઈશું. હું બતાવું તમને. મમ્મી આ તરબૂચ લઈ આવ્યા છે કે તમે આવ્યા છો તો જમો જ ને, તરબૂચ એટલા તો ખાવ જ ને. હવે મમ્મીને કોણ સમજાવે કે મમ્મી અમે 1.5 દિવસ માટે આવ્યા છીએ અને હજી અત્યારે ઊભા થઈને નાવાય નથી ગયા, તો આ તરબૂચ અમે કેમ ખાઈ શકશું. 2 તરબૂચ લઈ આવ્યા. નહીં, અત્યારે સસ્તા મળી રહ્યા છે, આવ્યા છો તો તરબૂચ ખાવા પડે. અને પછી તો શું, સાંજે જ મારી પાસે પલાળી દેવામાં આવ્યું હતું ચોખા અને દાળ. ને સવારમાં મને એની કમાન સોંપવામાં આવી હતી કે બેન તમે ઢોસાના બેટરનું હવે દળી દો. અને જો આવા હાલ થયા હતા ઢોસાના બેટરને દળતા. અને ગમે ત્યારે હું આવું એટલે આ લોકોનો પ્લાન બની જ ગયો હોય ઢોસાનો. મને એમ લાગે છે કે મારે ઢોસાનો એક રેસ્ટોરન્ટ ચાલુ કરી જ દેવો પડશે. અને આ બેટરને બળબળતા કાળા તડકામાં રાખી દીધું હતું. અને હું ચેક કરવા ગઈ હતી કે બિલાડીએ પાડ્યું તો નથી ને, બરોબર છે ને. તો જોઈ આવી કે ના બરોબર છે. અને હવે સાંજ થતાં મમ્મીએ મને સાંભારની તૈયારી પહેલાં જ ચાલુ કરવાની કહી દીધી હતી. મેં પણ મમ્મીની આજ્ઞાનું પૂરેપૂરું પાલન કરી અને રાઈ જીરુંની સાથે આ બધા ખડા મસાલા નાખી અને સાંભારનો વઘાર કરવાનો હતો. અને સાંભારમાં આટલી બધી સબ્જી જોઈએ, આની કરતાં પણ વધારે તમારા ઘરે કોઈ પણ શાકભાજી પડ્યું હોય તો સાંભારમાં નાખી શકાય. પણ સાંભારનો અસલી ટેસ્ટ રીંગણા, ભીંડો અને સરગવાથી વધારે આવે છે. સરગવો તો હાજર હતો નહીં, એટલે જેટલી શાકભાજી હાજર હતી એ બધાથી અમે સાંભારનો સરસ વઘાર કર્યો હતો. અને આટલો બધો સાંભાર શા માટે બની રહ્યો છે એ તો તમને આગળ જ ખબર પડશે, કારણ કે જમવાવાળા માણસો પણ આટલા બધા આવી રહેવાના છે. એટલા માટે આટલો બધો સાંભાર અગાઉ જ બનાવી નાખ્યો હતો, કારણ કે એટલા બધા માણસો છે તો સૌથી પહેલાં તો સાંભાર બની જાય એટલે મેન કામ પતી જાય. પછી આરામથી તમે બટેટા એટલે કે મસાલાના બટેટા અને પેપર પાડી શકો છો. તો સાંભાર વહેલા બનાવવો જ મારા મતે તો હિતાવહ છે. પછી ધર્મની માસી તૈયાર સાંભાર ઉપર ધાણા ભભરાવીને મમ્મીને કહેતી હતી કે જુઓ મમ્મી, સાંભાર તૈયાર થઈ ગયો છે. તો મમ્મીને હું કહેતી હતી મમ્મી અસલી ખેલાડી તો તમે જાણો છો, એ નહીં હું છું. મમ્મીએ કીધું 2 ખેલાડી જલ્દી બનાવવા માંડો, રોજ તો મારે બનાવવાનું હોય છે. આજ ખેલાડીઓના હાથમાં કિચન આવ્યું છે ત્યાં પણ તમે ગણાવવા માંડ્યા કે અસલી ખેલાડી કોણ છે. મેં પણ કીધું સાચી વાત છે મમ્મી, અસલી ખેલાડી તો તમે અને કાકા જ છો. કાકા પાછળ ઈંટ વહી રહ્યા હતા અને મમ્મી ધર્મની સાથે થોડો સમય પસાર કરી રહ્યા હતા. અને બસ સાંભાર બની ગયો એટલે હું પણ થોડી ફ્રી થઈ ગઈ હતી ને હું ચાલી ગઈ હતી ફળિયામાં ધર્મની સાથે ક્રિકેટ રમવા માટે. કિંજલ કહેતી હતી કે તારાથી નહીં બને. મેં કીધું બધું બનશે ને, જો આ દેવાયત ખવડનો ફેન. એમ કરીને મેં થોડી વાર બેટને હમણવાનું ચાલુ કરી દીધું હતું ને મેં ધર્મની સાથે થોડું ક્રિકેટ રમવાનું પણ નક્કી કરી લીધું હતું. મજા આવતી હતી. શામનો સમય હતો, તડકો હતો નહીં અને અત્યાર સુધી રસોડામાં હતા એટલે ગરમી લાગતી હતી ને બહાર આવીને હવે સારું પણ લાગતું હતું. પરંતુ હવે મને તરત રસોડામાં બોલાવી લેવામાં આવી હતી, કારણ કે હવે જમવાવાળા પહોંચવામાં હતા અને ડાયરેક્ટ બારીએથી પૂછતા હતા કે જમવાનો પ્રોગ્રામ ક્યાં પહોંચ્યો. મેં કીધું પ્રોગ્રામ તો પહોંચી જશે, પરંતુ તમે બારીએથી ઘરમાં પહોંચી જાઓ એટલે તમને જમવાનું મળી જાય. એટલે આ ભાભી અને બધાનું ઝુંડ આવી પહોંચ્યું હતું એટલે મેં તેમને બટેટા વઘારવાનું સોપાન સોંપી દીધું હતું. મેં કીધું હતું બહેનો ભાઈઓ, મેં સાંભાર વઘાર્યો એટલે હવે બટેટા તમારે વઘારવાના હોય છે. એમને આ કામ સોંપી દીધું હતું ને હું પાછળ જોઈ રહી હતી કે આ બંને કઈ વાતે આટલી લપ કરી રહ્યા છે. કયા દેશની મોંઘવારી વધી ગઈ ને કયો દેશ એકબીજાને નડી રહ્યો છો. આવી લપ અને આવી ચર્ચા અમારા ઘરે ચાલતી જ હોય છે. એટલે બધાએ અલગ અલગ કામ લઈ લીધું હતું. કોઈ સલાડ કાપતું હતું, કોઈ બટેટા વઘારતું હતું અને જેવા બધા ભેગા થાય એટલે ઢોસાના પેપર પાડવાનું ચાલુ કરી દેવાનું હતું. ને સાથે ધર્મ અને ધારાએ તો દુનિયાભરની મસ્તી ચાલુ કરી દીધી હતી. એક લોયામાં તો બટેટા વઘારાય એમ હતું ને 2 લોયાથી આ બેનની જો હાલત જુઓ પરસેવાથી. મેં કીધું સાથે અંદર ટીપું પાડીને મસાલા ન નાખી દેતા, તો કહેતા હતા એ બટાટા વધારે ટેસ્ટી બનવાના છે મારા મસાલાવાળા. બસ તો શું, ઢોસાની લોઢી ચડાવી દીધી હતી અને બંને બર્નર ઉપર એક ઢોસા ચડાવી દીધા હતા. મમ્મીને પહેલાં 2 ગેસવાળો એટલે કે 2 બર્નરવાળો ચૂલો હતો. એમાં એ તકલીફ પડતી કે મોટા બર્નરની અંદર તો ઢોસો સરસ પાકતો, પરંતુ નાના બર્નરની અંદર ઢોસો છે તે ચીવટ એટલે કે આમ થોડો કકડો હોય એવો થઈ જતો હતો. પરંતુ મમ્મીએ જ્યારથી આ મોટો ગેસ લીધો છે 3 બર્નરવાળો,
તો 2 બર્નર મોટા છે અને 1 નાનું છે, એટલે 2 મોટા બર્નરની અંદર ઢોસો બનાવવાની ખૂબ મજા આવે છે. સરસ તાપ થાય છે એટલે ઢોસો પણ મસ્ત ચડી જાય છે. બાજુમાં રહેલા ભાભીને હું ઢોસો બનાવીને બતાવતી હતી ને કહેતી હતી, બનાવો તમારે બીવાનું ન હોય, લોઢીની અંદર ચમચો ફેરવો એટલે આપણે આપ ઢોસો બનશે. એટલે એવો પણ પોતાની સ્કિલ દેખાડી રહ્યા હતા કે જુઓ હું પણ ઢોસા બનાવીને જ રહીશ. મેં કીધું આમ જ શીખવાનું હોય છે, મસ્ત મસ્ત ઢોસા બનાવો અને બધાને ખવડાવો. અને બધા જમવા બેસે એ પહેલાં જ અમે ઢોસો બનાવવાનું ચાલુ કરી દીધું હતું, કારણ કે ઢોસા ફટાફટ ઉપડે અને જ્યારે ઢોસાનું બેટરમાંથી આપણે ઢોસો બનાવીએ ત્યારે લોઢીમાં થોડો એને પાકતા સમય લાગે, એટલે જમતા જમતા બધાને રાહ જોવી પડે. એટલે અમે નક્કી કર્યું હતું કે જમવા બેસે એ પહેલાં 4-5 પેપર પાડી દઈએ. અને આ ધર્મ અને ધારાની મસ્તી તો આ જન્મમાં પૂરી નહીં થાય એવું લાગે છે. ને પાછળ ઢોસાનું બેટર ભરેલું એક બીજું તપેલું હતું, એની ઉપર પાટું મારી દીધું હતું. મેં કીધું બચી ગયું, જો આ ઢોસાનું બેટર ઢોળાઈ ગયું હોત તો આજે મમ્મી તમને બેયને ઢોળી નાખે. એટલે હવે એ રસોડાની બહાર જઈને બંને મસ્તી કરવાનું ચાલુ કર્યું, પરંતુ મસ્તી ના અટકવી જોઈએ. અને આ બાજુ રસોડામાં ઢોસા પણ અટકતા નહોતા, એક પછી એક પેપર ચડતું જતું હતું ને બધાને જમવા બેસાડી દીધા હતા. બહાર બધાએ જમવાનું ચાલુ કરી દીધું હતું ને આ બંને ભાભીઓએ કીધું હતું લાવો અમે પણ ઢોસા પાડવાની ટ્રાય કરી. મેં કીધું બરોબર છે, તમે શીખો એટલે હું આરામથી બેસી અને ખાઈ શકું. એક ગ્રુપ જમીને ઊભું થયું, ત્યારબાદ બીજા ગ્રુપને જમવાનો વારો આવી ગયો હતો અને ખૂબ મજા આવતી હતી. થોડા દિવસે તો આવો ફેમિલી ગેટ ટુગેધર થવું જ જોઈએ, જેના કારણે બધા એક સાથે બેસી શકે, જમી શકે અને ગપ્પા લડાવી શકે. સવારમાં મારે અહીંથી મારી સ્કૂલ સુધીનું લાંબુ અપડાઉન કરવાનું હતું, છતાંય રાત્રે બહુ મોડે સુધી અમે બધાએ વાતો કરી હતી.